મારું નામ યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા। આજરોજ અમે રાજકોટ જે આદિજાતિ કમિશનર કચેરી છે ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આદિવાસી સમાજને મળતી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે, જે સરકારે 28/10/2024 ના રોજ પરિપત્ર કરી અને જે કહી શકાય કે યોજના અંતર્ગત જે મેનેજમેન્ટ કોટા છે, મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી દીધી છે। તો તાત્કાલિક ધોરણે એ ફરીથી બહાલ કરવામાં આવે, કેમ કે આ જે યોજના છે 2010 થી શરૂ હતી। 75% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આપતું હતું, 25% ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતું હતું અને આ જે બંધ કરવામાં આવી છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, એ તમામ પ્રકારની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે વિદ્યાર્થીઓ છે એને સંસ્થા છે રજાડી રહી છે, કેમ કે હવે સંસ્થાનો એવું કરી રહી છે કે તમારે આગળ જો ભણવું હોય તો તમને પૈસા ભરવા પડશે અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય પ્રવેશ પ્રક્રિયા બાદ લેવામાં આવ્યો છે। એટલે સરકારને કહેવાનું કે તાત્કાલિક ધોરણે આ શિષ્યવૃત્તિ યોજના છે ફરીથી બહાલ કરવામાં આવે, કારણ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી। અને જોવા જઈએ તો નર્સિંગ હોય, ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, આ પ્રકારના કોર્સ કરવા માટે આદિવાસી સમાજના બાળકોને આ શિષ્યવૃત્તિ મળવા માટે આ યોજના અત્યાર સુધી કાર્યરત હતી અને સરકારે મેનેજમેન્ટ કોટાની આ જે શિષ્યવૃત્તિ બંધ કરી છે તો હજારો બાળકો જે છે એ શિષ્યવૃત્તિથી નહીં પરંતુ શિક્ષણથી વંચિત રહી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં પણ છે, કારણ કે 75% ગ્રાન્ટ કેન્દ્ર આપે છે, 25% ગ્રાન્ટ રાજ્ય સરકાર આપે છે અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એટલે ક્યાંક ને ક્યાંક આ દેખેતી સ્પષ્ટ થાય છે કે આદિવાસી સમાજ વિરોધી માનસિકતા એ 28/10 ના રોજ કરાયેલા પરિપત્રને આધીન એની માનસિકતા થતી જાય છે। એટલે આદિવાસી સમાજના સ્ટેચ્યુ બનાવવાથી કે આના કહી શકાય કે મૂર્તિઓનું અનાવરણ કરવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નહીં થાય। એ બાળકોને તમે છેલ્લી પારીથી આગળની પારીએ લાવવા માટે શિક્ષણ એક મુખ્ય રસ્તો હોય છે। તો તાત્કાલિક ધોરણે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર 50 થી 55 હજાર બાળકો છે જે આ શિષ્યવૃત્તિના લાભાર્થી હતા અને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો 10,000 થી 12,000 એવા વિદ્યાર્થીઓ છે કે જે અલગ અલગ સંસ્થાનોમાં અત્યારે આ શિષ્યવૃત્તિનો લાભ લઈ રહ્યા છે। આજે અમે 500 વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન દેખાડો કર્યા છે। આવનાર દિવસોની અંદર જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આ જ આદિજાતિ કચેરીમાં તાળાબંધી કરવાના છીએ અને દરેક વિદ્યાર્થીઓ તાળા લઈને આવશે અને તાળા લઈ અને તાળાબંધી કરશે। છતાં પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર બિરસા મુંડા કચેરી ગાંધીનગર અને વિધાનસભા ગાંધીનગર નો ઘેરાવો કરવામાં આવશે।